5 પ્રાર્થના તમે ભગવાનને જરૂર કરજો. હા, ભૌતિક વસ્તુની ઈચ્છા હોય તો જરૂર માગજો તમે, એની હું ના નહીં કહેતો, પણ આધ્યાત્મિક કલ્યાણ માટે એક દિવસ એવો મારો ને તમારો આવશે કે વૃદ્ધાવસ્થા હશે, આપણી પાસે કદાચ રોગવી શરીરોમાં આવી ગયા હશે, સગાવાલા કેટલો સાથ આપતા હશે, નહીં આપતા હોય તો તેદી ખબર પડશે, ખળે ખબર્યો પડશે. પણ જો આધ્યાત્મિક માર્ગ આપણો પાકો હશે કે હું આત્મા અને મારા પરમાત્મા, તો તે દિવસે દુઃખ નહીં લાગે કે મેં આની માટે આટલું આટલું કર્યું ને આ મારી હામુય નથી જોતા. આ દુઃખ નહીં લાગે. હું તો અત્યારથી તૈયારીમાં રહું ભાઈ. આ શરીર છે, શરીરનું શું થાય કંઈ ખબર ન હોય, ક્યારેક એવા રોગ લાગવો પડે. અટાણે તો આપણે આ કોટા પટકારા કરતા હોય એટલે આ બધા હાજી હાજી ગુરુજી ગુરુજી કરતા હોય, કાલ અવાર આવા આકોટા પટકારા નોય થાય, આપણા હાથમાં કંઈ નોય હોય ભાઈ. હે, અને ત્યારે પછી આવડા હામું જોવે નોય જો. પ્રિયવદન સમય શું કેવું તમારું ભાઈ? એમ બોલો. એટલે પછી આપણે તેદી શું, પછી તેદી પછી દુઃખ ન લાગે એટલે તૈયારી પહેલેથી જ કરાય. જો જન્માશયની મરવા માટે જન્માશે એટલે મૃત્યુની તૈયારી પહેલેથી જ રાખવાની. કાંઈ સિક્કો નથી માર્યો 100 વર્ષ આપણે કાઢી તે. એ તો હરિપ્રિય સ્વામી ભલે મને આશીર્વાદ દઈ ગયા 110 વર્ષના, પણ એ કાંઈ આપણે ન જોવાના. આપણે તો આજની ઘડી રળિયામણી, કાલની કોને ખબર છે. તૈયારીમાં જ રહેવાનું. ભૌતિક માર્ગનો હું વિરોધી નથી. ભૌતિક માર્ગે જરૂર પ્રગતિ કરવી, નીતિમાં રહી, પણ સાથે આધ્યાત્મિક માર્ગ ગુણ ક્યારેય ન થવા દેવો. 2-3 વાતો મારે આજે કહી. આજે પૂર્ણાહુતિમાં કશું જ કરવાનું નથી, સીધી અહીંયા આરતી થાય. પહેલી વહેલી આ કથા હશે કે હું જ અહીંથી પેદા આરતીમાં સંતોને બોલાવીશ ને આરતી કરશે, અને સંતોના માથે પોથી યાત્રા આ તમારા મધ્યમાંથી નીકળવાની છે. એ કીધું રોજ હરિભક્તો પોથી લેતા હોય. ભગવાન પોથી ભગવાનનું સ્વરૂપ છે. એટલે બાલ સ્વામીને અમારે આયોજક નિર્ગુણ સ્વામી મસ્તક ઉપર પોથી ધારણ કરશે. ઠાકોરજીને સંતો તમને દર્શન દેતા દેતા આજે વચલા માર્ગેથી વિદાય લેશે. એટલે બધા શાંતિથી સાંભળજો. મારે તમને 5 પ્રાર્થનાની વાત કહેવી છે. તમે બધા ભૌતિક કોઈ પણ ચીજની જરૂર હોય ભગવાન પાસે માગો, એની હું ના નહીં કહેતો, પણ આધ્યાત્મિક પ્રાર્થના જરૂર કરજો. આ 5 પ્રાર્થના જો જીવનમાં સાકાર થઈ, સર્વ પ્રકારે સુખી થાશો થાશો ને થાશો. આ દુનિયાનું કાંઈક હશે તોય સુખી થાશો, અને આ દુનિયાનું કાંઈ નહીં હોય તોય સુખી થાશો. એવી આ 5 પ્રાર્થના. પહેલી પ્રાર્થના તમને હું આ બતાવું, સ્ક્રીન ઉપર તમારે આવશે. હું રોજ ભગવાનને આ 5 પ્રાર્થના કરું છું. હું તમને એક વાત એ બી કહી દઉં, તમે લૌકિક વસ્તુ માગશો, કદાચ મહિનો પ્રાર્થના કરો ને ભગવાનની પ્રાર્થના સાંભળવી તમારી લે, પણ આ પ્રાર્થનામાં 10 વર્ષે લાગે ને 15 વર્ષે લાગે અને કદાચ આખો જન્મે લાગે. આ આધ્યાત્મિક પ્રાર્થના છે, આત્મશુદ્ધિની પ્રાર્થના છે, ભગવત પ્રાપ્તિની પ્રાર્થના છે, પરમેનન્ટ સુખી થવાની પ્રાર્થના છે. એટલે રોજ નિયમથી પ્રાર્થના કરીશું. પાછો મને એવી વિશ્વાસ છે, રોજ ઈશ્વરને તમે આ પ્રાર્થના કરો, એક દિવસ જીવનમાં સાકાર થાય ને થાય. ગાંધીજી એમ કહેતા, મેં કરેલી કોઈ પ્રાર્થના અધૂરી રહી નથી. તો આ પ્રાર્થનામાં પહેલી પ્રાર્થના કે હે ભગવાન, મને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, અને બંનેના મિલનમાં વિઘ્ન કરનારી માયા થકી મને પર કરજો. માયાથી છેટો રાખજો એમ નહીં, માયાથી પર કરજો. 2 તત્વ છે, આત્મા અને પરમાત્મા. એ 2 તત્વને આધારે જ માર્ગ આવ્યો, આધ્યાત્મિક માર્ગ. આધ્યાત્મિક શબ્દમાં 2 જ આત્મા અને પરમાત્મા સમાયેલા છે. આત્મા સમાયેલો છે, અને બંને તત્વ સૂક્ષ્મ છે. જેમ મેં કહ્યું, આખી બોડી ખોલી કાઢે ડૉક્ટર, આત્મા મળતો નથી, સૂક્ષ્મ તત્વ છે. પરમાત્મા એનાથી વધારે સૂક્ષ્મ તત્વ છે. એટલે આત્માની બાબતમાં અને પરમાત્માની બાબતમાં સંપ્રદાયો અને ધર્મોમાં મતાંતરો અનેક છે. કોઈ ઈશ્વરને સાકાર કહે, કોઈ નિરાકાર કહે, કોઈ આત્માને વિભુ કહે, કોઈ પરમાણુ કહે. એટલે રોજ એક ઈશ્વરને પ્રાર્થના કરવી કે હે ભગવાન, મને મારા સ્વરૂપનું કે આત્મ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, અને મને પરમાત્મા તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન એટલે યથા અર્થ તથા જ્ઞાનમ.
જેમ છે એમ જ્ઞાન થાય, ખોટું જ્ઞાન ન થઈ જાય. એટલે રોજ ઈશ્વરને આ પ્રાર્થના કરો, હે ભગવાન, મને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય, અને આત્મા પરમાત્મા બંનેના મિલનમાં વિઘ્ન કરનારી જે માયા, એનાથી મને પર કરજો. આ પ્રાર્થના રોજ તમે ભગવાનને પૂજામાં મંદિરે કરજો. બીજી પ્રાર્થના, હે ભગવાન, મારા દોષ, સ્વભાવ, વાસના, અજ્ઞાન ટાળી મને શુદ્ધ કરજો. જેટલું આત્મામાં દોષ, સ્વભાવ, વાસના રહેશે એટલું દુઃખ આવશે. મેં મોટા મોટાને દુઃખી જોયા છે, શ્રીમંતોને અને મહંતોને બી. આને કારણે કામાદિક દોષો હોય, અમુક મોળા સ્વભાવો હોય, અમુક વાસનાઓ હોય, એ માણાને દુઃખી કર્યા કરે. અને એ જો ટળી જાય આપણામાંથી તો પરમેનન્ટ સુખી થાય. કદાચ તમે ધન માગો ને તો ભગવાન દઈ દે, વસ્તુ પદાર્થ માગો તો જલ્દી દઈ દે. આ પ્રાર્થના સિદ્ધ કરવી બહુ કઠણ છે ભાઈ. કૃષ્ણ ભગવાન ગીતામાં બોલ્યા, અનેક જન્મ સંસિદ્ધ હસ્તતો યાતિ પરામ ગતિ. ઓલી પ્રાર્થના તો ભગવાન સાંભળી લે, તરત સાંભળી લે કદાચ, પણ આ પ્રાર્થના બહુ અઘરી છે. બીજી પ્રાર્થના, હે ભગવાન, મારા દોષ, સ્વભાવ, વાસના, અજ્ઞાન ટાળી મને શુદ્ધ કરજો. મને એટલે આત્માને. આત્મભાવે જ આ પ્રાર્થના કરવાની છે, શરીર ભાવે નહીં. હું મગન પ્રાર્થના કરું છું, હું છગન પ્રાર્થના કરું છું, હું ચંપા પ્રાર્થના કરું છું, એમ નહીં. હું આત્મા, આ શરીરથી જુદો હું આત્મા પરમાત્માને પ્રાર્થના કરું છું. એટલે આ બીજી પ્રાર્થના કરવાની. ત્રીજી પ્રાર્થના, હે ભગવાન, મને ભક્તિ, વિરક્તિ અને સદગુણોથી ભરી દેજો. આત્મામાં જો ભક્તિ ને વિરક્તિ આવી ગઈ તો આત્મા મોજે દરિયે જીવે. જો આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ નાહી અમીરી મેં. ભક્તિ અને વિરક્તિ અને સદગુણો, દયા, ક્ષમા, તિતિક્ષા આદિ સદગુણો, એનાથી મને આત્માને ભરી દેજો. આ ત્રીજી પ્રાર્થના કરવી. અને ચોથી પ્રાર્થના, ઓલી આગળની 3 પ્રાર્થના જો સિદ્ધ કરવી હોય ને તો એની માટે આ ચોથી પ્રાર્થના છે કે હે ભગવાન, તમે ને તમારા સંતો ભક્તો રાજી થાવ તેવી જ ક્રિયા મારામાં રહીને કરાવજો. જો કોઈ સંત ભક્તનો રાજીપો થયો, બેડો પાર થઈ ગયો સમજો ભાઈ. માણાવદરના મયારામ ભટ્ટ હતા. નાનપણમાં વિધુર થયા, પત્ની મૃત્યુ પામી બહુ નાની વયમાં. ઘરના માણસો બધા એમ કહે કે તમે બીજું લગ્ન કરી લો. મયારામ ભટ્ટની થોડીક ઈચ્છા કે હું બીજું લગ્ન કરી લઉં, પણ એમના ગુરુ રામાનંદ સ્વામી, જે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ, એ મયારામ ભટ્ટના ગુરુ રામાનંદ સ્વામી, બધાને કીધું કે હું મારા ગુરુને પૂછીને પછી નિર્ણય લઉં. રામાનંદ સ્વામી પાસે પૂછવા આવ્યા. રામાનંદ સ્વામી કથા કરતા હતા, સભામાં મયારામ ભટ્ટ આવીને બેસી ગયા. કથા પતે પછી સ્વામીને પૂછું હું બીજું લગ્ન કરું કે ન કરું. તો સ્વામીએ કથા વાર્તામાં કરતા હતા, એમાં કથામાં વાત કરી કે અમારી પાસે કોઈ 3 ફેરા ફરીને આવે ને પછી એમ પૂછે કે સ્વામી ચોથો ફરું, તો હું તો એને એમ કહું ભાઈ નો ફર, ભગવાન ભજી લે. મયારામ ભટ્ટે વિચાર કર્યો કે આ પહેલી વારનો ચોથો ન ફરવા દે, બીજી વારમાં આ નહીં પાડે. એટલે પૂછવું જ નકામું કે, એટલે માંડી વાળ્યું, પૂછવું નહીં. પણ યુવાની અવસ્થા એટલે કામ વાસના થોડી થોડી પીડા કર્યા કરે. એમાં રક્ષાબંધનનો દિવસ આવ્યો અને રક્ષાબંધનને દિવસે રામાનંદ સ્વામી ગુરુ એમને મયારામ ભટ્ટ બ્રાહ્મણ એટલે એમણે એને રાખડી બાંધી. અને રામાનંદ સ્વામીને રાખડી બાંધી અને રામાનંદ સ્વામી બોલ્યા કે જા, આજથી તને ધન અને સ્ત્રીનો કોઈ ઘાટ નહીં થાય, કોઈ સંકલ્પ નહીં થાય. તેદુનો દિન આજની ઘડી મયારામ ભટ્ટ આખી જિંદગી બ્રહ્મચર્ય પછી રાખ્યો અને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરી. નો ધનમાં લોભાણા, નો સ્ત્રીમાં ક્યાંય લોભાણા. અને શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન જ્યારે નામ લખે, ગ્રહસ્થ મુક્તાનંદ સ્વામી આદિ સાધુ, ગ્રહસ્થનું લખવાનું થયું તો મયારામ ભટ્ટ આદિ ગ્રહસ્થ, પહેલું નામ મયારામ ભટ્ટનું લખ્યું. કોઈ સંતની કૃપા થાય તો વાસના બધી બળી જાય. એટલે આ ચોથી પ્રાર્થના મારે તમારે કરવી કે હે ભગવાન, તમે ને તમારા સંતો ભક્તો રાજી થાવ તેવી જ ક્રિયા મારામાં રહીને કરાવજો. હું બી મારા જીવનમાં આ બહુ મોટું કાર્ય કરું. નાનામાં નાના માણાને રાજી કરવા માટે હું રાત દાડો મહેનત કરું.
હું બપોરના 3 વાગ્યા હોય ને ભૂખ્યો હોઉં ને કોઈ પણ મને છતાંય એમ કહે ને સ્વામી જરાક અહીંયા પગલાં કરી દો, અમારું ઓપનિંગ કરી દો, આ કરી દો, હું એનું દિલ ન દુખાવું, ના ન પાડું. બને એટલા સંતો ભક્તો રાજી થાય એવું આપણે કાર્ય કરવાનું. એ બહુ મોટામાં મોટી મૂડી છે આપણી. અને છેલ્લી 5મી પ્રાર્થના, કદાચ આ 4 પ્રાર્થના ફાયદાની પ્રાર્થના છે, છેલ્લી નુકસાન જીવનમાં ન જાય ને એની પ્રાર્થના તમને હું કહું. સ્વામિનારાયણ ભગવાન પણ આ પ્રાર્થના કરતા અને મારે ને તમારે કરવી કે હે ભગવાન, મારાથી કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય, મને કોઈનો અભાવ અવગુણ ન આવે અને મારાથી કોઈની નિંદા ટીકા ન થાય એવી દયા કરજો. આ 5 પ્રાર્થના જો મારા ને તમારા જીવનમાં સાકાર થાય તો આત્મા સર્વ પ્રકારે સુખી થાય ને થાય. એટલે રોજ તમે આ 5 પ્રાર્થના જરૂર ને જરૂર બધા કરજો. એક સાથે તમારે કોઈને મોબાઈલમાં લેવી ને તો આ 5 એક હારે આવી જશે, 5 પ્રાર્થના ભેગી. મારો નિયમ છે, રોજ હું ભગવાનને આ 5 પ્રાર્થના કરું. મને એક જ ચીજ છે કે એકવાર આ આપણા જીવનમાં સાકાર થાય એવું કરવું છે. બાકી આપણને દુનિયાની ખબર છે કે અહીંયા ગમે એટલું બળ કરશું છેલ્લે હાથમાં કંઈ રહેવાનું છે નહીં. એટલે આ 5 પ્રાર્થના તમને કીધી.